પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ તનાવની જય જય. દિવ્ય દેહ બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુ હરિ સ્વામી શ્રી, સૌ વડીલો, ધામના આત્મિક મિત્રો, ખૂબ જ અદ્ભુત બંને ભક્તોએ સરસ લાભ આપ્યો આપણને. રાહુલભાઈએ એમનો સાક્ષી સ્વામીજીએ ભેદ્યો, એમના સંકલ્પને પકડ્યો. એમને અનુભૂતિ થઈ કે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામીજી આજે પ્રગટ વિચરતું સ્વરૂપ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની અખંડ એમની અંદર અખંડ રહ્યા છે, એનું દર્શન એમને આપણને કરાવડાયું. બધાને જ થોડા વધતા અંશે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય. એ ભગવાન એમનો નિશ્ચય આપણને જેટલી આપણી સુરુચિ, જેટલી આપણી જાગૃતતા, જેટલી આપણી ભગવાનને રાજી કરવાની ગરજ, જેટલી દાસના દાસ થવાની આપણી સુરુચિ, એટલી નિષ્ઠા પાકી કરાઈ અને ભગવાનનો નિશ્ચય, મહાત્મા જ્ઞાને યુક્ત નિશ્ચય મહારાજ કરાવતા હોય છે. દુનિયાની 7 અજાયબી છે. જોઈ કોઈએ 7 અજાયબીમાંથી કોઈ એકાદ અજાયબી? તાજમહેલ નહીં જોવા ગયા કોઈ? કોડાઈ કેનાલ આવે છે અજાયબી? નહીં આવતું. કઈ આવે અજાયબી? પહેલો નાયગ્રા ફોલ્સ આવે, પહેલી અજાયબી. બીજી એફિલ ટાવર કે સીએન ટાવર આવતા હશે. ત્રીજું તાજમહેલ આવે. પછીની ખબર નહીં જે હશે. હવે પહોંચી લાવજો વિદ્યાર્થીઓ, 7 અજાયબીઓ. આઠમી अपनी जोड़ी है કઈક ગીત એવું. પણ એક શિક્ષકે પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થી કે 7 અજાયબી છે ધરતી પર, 8મી એવી કઈ અજાયબી છે? એટલે વિદ્યાર્થી અંદર જવાબ લખીને મૂક્યો કે 2 બહેનો ગાર્ડનમાં અડધો કલાક સુધી બેસે અને વાત ના કરે એકબીજા સાથે, એ દુનિયાની 8મી અજાયબી. તો શિક્ષક બી વિચારમાં જતો રહ્યો, વાત તો સાચી છે સારી. કહેવત છે 4 મળે ચોટલા તો ભાગે ઘરના ઓટલા. આપણે કેવા સમાજમાં બેઠા છે, કેવા સંપ્રદાયમાં બેઠા છે, કેવા પુરુષે આપણને ગ્રહણ કર્યા છે. એનો જો વિચાર કરીએ તો બહેનોની રીતે ભગવાન ભજે છે મંદિરમાં, એ આખો પોર્શન અલગ છે. સંતો આપણે યુવકોને, વડીલોને, અમરીશોને, એ રીતે આખો પોર્શન આપણો અલગ છે. ભગવાન સ્વામિનારાયણ પહેલા જ લોચની ધરતી પર પધાર્યા, પહેલા છિદ્ર બંધ કર્યું. ગાદી પર નહોતા બેઠા. હા કલ્પેશભાઈ, હા, માર્ચ ઓન. અને બીજું
ભગવાન સ્વામિનારાયણે નક્કી કર્યું કે બહેનો ભાઈઓની ભેગી સભા જોડે બેહીને કરે. આ બાજુ લાઈન ભાઈઓની ને આ બાજુ બહેનોની, એવી સભા થતી પહેલા. એટલે ભગવાન સ્વામીએ બહેનોની ભાઈઓની સભા અલગ કરાવડાવી. ગાદી પર બેઠા પહેલા બે નિર્ણય કરી નાખ્યા. લોજમાં પધાર્યા 15 દાડામાં તો નિર્ણય કરી નાખ્યા. વિચારો. એ ભગવાન સ્વામીએ કહ્યું કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, સુખરૂપ છું. આત્મા તો સ્ત્રી નથી ને પુરુષે નથી. આત્મા તો ચિદાકાશનું ચૈતન્ય સ્વરૂપ છે. એમ માનીને આપણા આત્મામાં રહેલા પરમાત્માની અહીં સાક્ષી રૂપે ભગવાન રહ્યા છે. આત્મામાં કર્મો પર પ્રદાતા. પણ હું અક્ષર છું એમ માનીશું તો પુરુષોત્તમની મૂર્તિ અંદર દેખાશે, બાકી નહીં દેખાય. હું દેહ છે એમ માનીશું તો અંદર અંધકાર જ દેખાશે. આ જ્ઞાન આપણે કરવાનું એ જ છે. કરવાનું તો શું છે? અક્ષર રૂપ માનવું. એ જ લખ્યું, દેહના ભાવ રહ્યા છે. વિષય પરાભવ પ્રમાણે શું કરવું? દોષો પીડતા હોય શું કરવું? પોતાના અક્ષર કીર્તન માનવું. કારણ કે અક્ષર બ્રહ્મ તો સુપ્રીમ પુરુષ. ગુણાતીતાનંદ સ્વામીનું જીવન જોઈએ. કેવા સધર્મયુક્ત વર્તા, કેવા સેવાભાવ એમના જીવનમાં દર્શન થયું છે. 89 વર્ષની ઉંમર સુધી ઝાડુ લઈને ફરે. બતાવવા સારું નહીં. હા, એટલે કોઈ આયા મહંત તરનેતરના અને પૂછ્યું કે આ મંદિરના મહંત કોણ? એમ તો કે અંદર જાઓ, સભાખંડમાં બેઠા હશે. એટલે તરનેતરના મહંત આ બાજુ થઈને સભા મંડપમાં ગયા. ગુણાતીતાનંદ સ્વામી બીજા રસ્તે જઈ સભા મંડપમાં જઈને બેસી ગયા. ગાતરી બધું ખંખેરીને સાફ કરી. તરનેતરના મહંત કે અમને કઈ જોયેલા લાગે છે. પછી યાદ આવ્યું કે આ તો તમે તઈ મને મળ્યા હતા સભા મંડપમાં, તમે જ મને મોકલ્યો. તો કે હા. તો કે તઈ કહી દેવું તું, હું જ મહંત જોયો. કેટલો દાસત્વ કહેવાય. આપણે તો શું કહીએ, હું જ છું ભાઈ, બોલ ને હું છે વાત. આત્મી ધમનો માલિક જ હું છું, બોલ હું વાત કરીશ. કેવો સેવા ધર્મો પરમ ગહનો યોગી નામ અપી અગમ્ય. યોગીઓને સેવા ધર્મ અગમ્ય રહ્યો છે. કેવી સેવા ગુણાતીતાનંદ સ્વામી કરી. હરિભક્તોના બાજરો જાર એને ઓળખે. સાલું જારમાં ક્યાં લખેલું હોય કે આ કોના ઘરની જાર આવી? કેટલા રસબસ્તી હશે હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામી. કેવા આપણે રસબસ થઈ શકીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી સુરતની મય જોડી માગી, એક પણ દિવસ ઉપવાસ નહીં પડ્યો અમને. એ કેવો એકાવધની પણ હશે, કેવો એકાવધની પણ છે. 6 મહિના સુધી છાવની ચાલે પેલું ઓંધળું કૂદતું તો આમથી આમ. પૂછ્યું ભગવાન સ્વામી કોની આંધ્રા તરફ નજર નહીં ગઈ? તો ધીમે રહીને ગુણાતીતાનંદ સ્વામી આંગળી ઊંચી કરી. કેવા એકાવધાની પુરુષ હશે. પ્રેમ સ્વામી કહે છે ને, સ્વલક્ષી ને સ્વરૂપલક્ષી એ આ જીવન. બાહ્ય દ્રષ્ટિ ટોટલ પૂર્ણાહુતિ. ગુણાતીતાનંદ સ્વામી નીચે ગોષ્ઠી કરે, ઉપર કેટલા સંતો બેહી રહ્યા, ભવગુણની જ વાતો કરે. સાધ ના લે કોઈ. છતાં એ સંતો, માદા સંતોની સેવા ગુણાતીતાનંદ સ્વામી જ કરે. એમાં હાજા ગોદડી મૂકી જાય. હાજા લોકો ગોદડી પોતાની ધોવા લે અને માદા લોકો ધોવા લે. ભગવાન સ્વામીએ પ્રગટ થઈને કહ્યું ત્યાં કે ભાઈ આ ગુણાતી સ્વામીને કહ્યું કે ગોદડીઓ બધી મૂકી દો.
જેની ગોદડીઓ લઈ જાઓ. તો 2 કે 3 જ જણ આયા મોદા હતા, બાકી તો બધા હાજા ચાલતા હતા ગોદડી ધોવા. કેવા ગુણાતીતાનંદ સ્વામી. એટલે જીવનનું દર્શન આપણે કરીએ તો એ ભગવાન સ્વામિનારાયણ એટલે ગુણાતીતાનંદ સ્વામી લાયા હતા કે ભગવાનના રુચિ રહસ્ય ને અભિપ્રાય. કોકે કઈ ઊંટિયું લાવું કે કાળ લાવું, રોગ જ છે. કાળમાં બધા મરી જાય, ઊંટિયામાં લોકો રોગ પડે તો બીમાર થઈને પાછા હાજા બી થઈ જાય. કોકે કહ્યું ભાઈ એકે ના જોવે, આમ કરીને દ્રષ્ટિ કરીને બધું જતું રહે. જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામી કે ઊંટિયું લાવ મારાને જે આવ્યું ઊંટિયું તે બધું ચાલુ થઈ ગયું રોગ. તો પેલા કહ્યું ભાઈ ના કહ્યું હતું ભગવાનને કે ભગવાનની ઈચ્છાથી બેમાંથી એક તો લાવવાનું. 2 કેમ પૂછ્યું ભગવાને? બાકી એક જ પૂછત ને. બેમાંથી એકની તો ઈચ્છા ભગવાનને હતી જ. આવો અભિપ્રાય ભગવાનનો સમજી શકનાર સાધુ. રઘુરજી મહારાજ આયા તો કે તીર્થવાસી થઈને આવશો તો હું તમને નહીં જ્ઞાન આપી શકું, તમે સમજી નહીં શકો. તીર્થવાસી થઈને આવજો એમ. રાજા સાહિત્ય આવશો તમે તો હું તમારું સન્માન જ કરીશ, તમારી આશ્વાસકતા જ કરીશ. તીર્થવાસી થઈને આવો તો તમને સમાગમ નું સુખ આવશે. રઘુરજી મહારાજ 2 કે 3 મહિના સુધી થઈ રહ્યા કંઈક ગુણાતીતાનંદ સ્વામીની સમાગમ કરવા માટે. તે જમાનાના વડતાલના કોઠારી કેટલા બધા અબજોની ગાદી, અને એમને કોઠારીને ગુણાતીતાનંદ સ્વામી કે અંતરે સુખ તો વર્તે છે ને, આટલો બધો વ્યવહાર કર્યા પછી બી. એટલે વાતમાં એ નિત્ય લાખ રૂપિયા લાવે પણ સત્સંગનું કોઈ સાધુ બોલતો હતો તે મને ન ગમે. વિચારો. આ જીવનની જે વાત છે ગુણાતીતાનંદ સ્વામીના, એટલે સ્વામી શ્રી કાયમ કહેતા કે ગુણાતીત પુરુષોના જીવનને કાર્યમાં ડૂબવાનું. આપણે ગોષ્ઠી સાંભળવાની દરરોજ અડધો કલાક ગમે ત્યારે ટાઈમ મળે ત્યાં હોંપડી લેવાની. કેટલા બધા પ્રવચનો હતા તો ચાલે છે. યુટ્યુબ પર કેટલા પ્રવચનો છે. સ્વામીની વાત તો વચનામૃતને બોલ ને પુરુષોત્તમ બોલ્યા પ્રીતિ તો છે જ. સરસ એક સહજાનંદ બી છે. કઈ ડૂબવું. યોગીજી મહારાજ 40 વર્ષ સુધી રસોડામાં જ રહ્યા. 6 ચોપડી બનેલા. 6 ચોપડી 40 વર્ષ સુધી રસોડામાં રહ્યા. શાસ્ત્રીમાં જ એક જ વખત આજ્ઞા કરી, ગુરુ જોગી આપણે રોટલા ઘડવા. એ કેવી સેવા હશે. બધા બહુ પ્રસંગો છે. સ્વામીજીના જીવનનો વિચાર કરીએ તો રાત્રે ટ્રક આવી હરિધામમાં રેતીની. એટલે રેતીના ટ્રક વાળા ડ્રાઈવરે કહ્યું કે ભાઈ આ મંદિરનો પગી કોણ છે? સ્વામીજી કે હું જ છું, બોલો શું કામ છે? તો કે રેતીની ટ્રક ખાલી કરે છે કે ચાલો જે કરવાની ખાલી તે બતાવી દીધી ખાલી કરી દો. વિચારો તો. હરિપ્રસાદ સ્વામી કે YDS નો નાનામાં નાનો સેવક મારા રાય જેટલા ટુકડા કરે તો એના માટેનો સ્રોતભાવ મારો ઓછો થાય. આ હરિપ્રસાદ સ્વામીનું જીવન હતું. હે આત્મીય સમ્રાટ, એ ભજન છે આખું. એના શબ્દો વિચારજો. શા માટે સ્વામીશ્રીના નામ પાછળ આત્મીય સમ્રાટનું બિરુદ આવ્યું? શા માટે? સ્વામીજીને એક સેવક મળવા એ માટે ગયા, હરિધામ ગયા. સવારમાં નંબર ના લાગ્યો, સાંજે
સ્વામીજીએ યાદ કર્યા તો એ ભાઈ જતા રહ્યા ઘેર, મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સ્વામીજીએ સેવકને કહ્યું કે તમે ફોન કરો, એને બોલાવો. સેવકે ફોન કર્યો એટલે સ્વામીજી પેલા ભગત એવું કહ્યું કે મારે પ્રોબ્લેમ નથી, સોલ્વ થઈ ગયો. કે આ પ્રોબ્લેમ હતો એટલે જરી તમે કહેતા ભાઈ, પણ નંબર લાગ્યો નહીં. સ્વામીજી કોઠારી સ્વામીને કહ્યું તમે ફોન કર્યો તોય ના આયા. સ્વામીજી જાતે એની ઘેર ગયા, એની હિંચકા પર બેઠા, બધી વાતો એની સાંભળી. સ્વામીજી કે દાસના દાસ તો આપણે જ થવાનું છે, એ થાય કે ના થાય. એને ગરજ રાખી છે આપણને સત્સંગ કરાવડાવવાની, આપણને સુખી કરવા માટેની ગરજ એને રાખી છે. તારે આપણે સભામાં આવીને બેસી શકીએ છીએ. એને લોહીનું પાણી કર્યું છે. ક્યાં સુરત ને ક્યાં બરોડા, રાતે રાતે આયા, રાતે રાતે જતા રહ્યા એક હરિભગતને સમાધાન કરવા માટે. આપણે જઈએ રાતે કુદાળ, કોઈ બી હગાનો ફોન આવે તોય સવાર જઈશું, હવે રાત પડી કે કઈ જવાય. અત્યારે સ્વામીજીને 103 ડિગ્રી તાવ હતો, તો એ સામોદરીની સભા સ્વામીજીએ કરી. દભાસાની મેં બી સ્વામીજીએ તાવ હતો છતાંય સભા કરી, અને 108 પધરામણી કરી દભાસા ગામમાં સ્વામીજીએ. ઘેરે ઘેર પધરામણી કરી. કોની માટે? સ્વામીજી કે અમે તો 10x10 ના સોગડા ગામના સુખી જ હતા. તે ઘડીનો આનંદ ને તે ઘડીની ગોષ્ઠી અત્યારની ગોષ્ઠી કોઈ ફેર ના પડે. પણ સ્વામીશ્રીના જીવનમાં એક જ ગુરુ ભક્તિ અદા કરવા માટે યોગીજી મહારાજે જે સંકલ્પ પૂરા કર્યા, એને પૂરા કરવા માટે સ્વામીજીએ રાત દિવસ વિચરણ કર્યું. એ અમરીશો બનાવવાનો સંકલ્પ હોય, યોગીજી મહારાજના 1,00,000 યુવકો મારું હૃદય છે, એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે સ્વામીશ્રી કે મેં પૂના નાસિક સુધી બસમાં વિચરણ કર્યું. બસમાં રાતે સ્વામી કે હું પૂના ઉતર્યો, 2 કે 3 વાગે પૂના ઉતર્યો કે હું. પેલા ભાઈ લેવા જ નહીં આવેલા, કઈ જવું, એડ્રેસ તો હતું નહીં, ફોન તો હતા નહીં. એ ઘડીએ લેન્ડલાઈન ફોન હોય તે કરેલો હશે, ખબર નહીં. સ્વામી કે આપણે જતા રહ્યા થઈ, કાગળ લખેલો હોય ભાઈને, અને એ ભાઈને એમ કે એસટી તો મોડી જ આવે ને એમ. તો 4 વાગે ભાઈ આયા. અમે તો ચાલતા ચાલતા હોદવા નીકળ્યા કયા ઘર છે, તો પેલા ભાઈને ભગવાને પેશાબ લગાડીને બહાર આયા ઘરની. સ્વામી હારું થયું તમે મળી ગયા, મને પેશાબ લાગી, હું ઘરની બહાર આવ્યો. તો કે ભાઈ અમે તો તારા ભરોસે નહીં જીવતા, અમે તો હમણાંમાં ભરોસે જીવીએ. કેમ? આવી પરિસ્થિતિમાં કોઈ સ્વામીજીને ઓળખનાર નહીં, સ્વામીજીને કોઈ રાખનાર નહીં. એવી પરિસ્થિતિમાં સ્વામીજીએ વિચરણ કર્યું. કોના માટે? કોના માટે કર્યું? વિચારો. આપણા સૌના જીવનમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ દિન પ્રત્યે વૃદ્ધિને પામે ને એટલા માટે. એને જે તપસ્યા કરી છે હરિપ્રસાદ સ્વામીએ, અને પહેલા જ સ્વામીની વાતનું પહેલા પકડની પહેલી જ વાત, ભગવાન ને સાધુના મહિમાની વાત નિરંતર કરવી અને સાંભળવી. નિરંતર કરવાની અને નિરંતર સાંભળવાની. એટલી કરવાની બી નહીં, એટલી સાંભળવાની બી નહીં. અને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે. આ તો અડધો કલાક સભા થાય, મોડું તક કહું વહેલી સભા પૂરી કરતો, કમ તક ગપડો મન થાય. બહુ શું કરીશું આપણે? શું કરીશું? આ યુદ્ધ ચાલતું તો આયા નહીં આજે કોઈ જિગ્નેશભાઈ, દર્શનભાઈ. તે યુક્રેનમાં યુદ્ધ ચાલતું છે, ત્યાં ગરમી ઠંડી બેવું એસી કઈ બે રહેતા છે. ઠંડીમાં ગરમી લાગે, શું વાત કરો તમે? બોમ્બ કે બાજુથી આવશે? ઇન્ડિયા જવાશે કે નહીં જવાય?
અમિતભાઈએ કહ્યું કે ભગવાનના બળે જીવવું, ભગવાનના માથે પડીને જીવવું, પણ એ ક્યારે જીવાય? જીવાય ક્યારે? મહિમામાં ડૂબ્યા હોય તો એના બળે જીવતા શીખાય, બાકી ના શીખાય. નિરંતર ગોખ્યું હોય તો શીખાય, નિરંતર ટેવ પાડી હોય તો શીખાય. ફિરંગી નિત્ય કવાયત કરાવે, શાની માટે? યુદ્ધ તો એક જ દિવસ હોય, પણ દરરોજ કેમ કવાયત કરાવે? પરેડ કેમ દરરોજ કરાવે છે? યુદ્ધ થાય ને ત્યાં પેલો આરસુ ના થઈ ગયો હોય એટલે દરરોજ પરેડ ચાલુ જ રાખવી પડે. નહીં લોકો જીમમાં જતા, એમને હવે પરેડ કરવાની હોય જીમમાં જાય. એમાં આપણે નિત્ય પ્રત્યે સમાગમ, શિક્ષાપત્રી મહારાજે લખ્યું, નિત્ય પ્રત્યે સમાગમ કરવો રૂડા સાધુનો. શા માટે લખ્યું? એવું કેમ ના કહ્યું અઠવાડિયે 1 જ કલાક કરવો, કે મહિને 1 જ વખત કરો, વરે 1 જ શિબિર કર્યું, ભાઈ ડિસેમ્બરમાં જ કરજો, બાકી નહીં. સારું છે, પ્રેમ સ્વામી મહારાજ હતા તો ઉપરા છાપી શિબિરો જ કરે છે. આપણને ડૂબાડેલા જ રાખે સ્વામીજીમાં, ભગવાન સ્વામિનારાયણમાં. કથા વાર્તાનો નિરંતર જોગ જોઈએ, તો જ રૂડો બુદ્ધિયોગ મળે ને તો જ રૂડા ગુણ આવે, બાકી ના આવે. કેમ વર્તવું ને કેમ ના વર્તવું એનો બુદ્ધિયોગ કથા વાર્તા દ્વારા જ આવે. 33% કથા વાર્તા, 33% ભજન ને 33% સેવા, 3નો સમન્વય થાય ત્યારે 1% ભગવાનની કૃપા થાય આપણી પર. 100%માં તો પહોંચે, બાકી ના પહોંચાય. એટલે સ્વામીજીના ચરણો પ્રાર્થના કરીએ આપણે બધા ભેગા થઈ કે સરસનો યોગ ભગવાને આપ્યો છે. આટલી મોટી પૃથ્વી, એની અંદર આપણને વડોદરામાં જન્મ આપ્યો, હરિધામની નજીક જન્મ આપ્યો, એમાં વડોદરામાં આપ્યા પછી બી હરિધામનો યોગ થવો. સ્વામીજી જેવા પુરુષ આપણને ગ્રહણ કર્યા, કેટલું મોટું ભાગ્ય આપણું કહેવાય. 640 કરોડ જનતા તો વધી ગઈ જનતા, કેટલી જ છે ખબર નહીં કેટલી છે આપણને તો. કેટલી જનતા જઈ જો તો 2-2.5 લાખ ભક્તો હોય જ, જઈ જાઓ તો આપણે કેટલા ભાગ્યશાળી છે. ધરતી પર જેટલા અવતાર પુરુષો આયા ગમે ત્યાં પ્રગટ્યા, પણ આયા ગુજરાતમાં જ. કેટલા ભાગ્યશાળી આપણે ગુજરાત વાળા. અને એમાં વડોદરા, કોણ ગઈ વખત બોલ્યું હતું આપણે તો સંસ્કારી નગરીમાં જ પાછું આવવાનું, વિક્રમભાઈ. ભગવાનને પ્રાર્થના કરો કે ફરી જન્મ તમે આપો તો સંસ્કારી નગરીમાં ચાલજો, કારણ કે એક જ ધરતી પર એક જ નગરી એવી છે જેમાં સંસ્કારી નગરીનું નામ આવે છે, વડોદરા. કેટલા આપણે બધા ભાગ્યશાળી. પોતાની જાતને ભાગ્યશાળી માનવાના. અને આપણને જે પ્રગટ પુરુષ મળ્યા છે ભગવાન સ્વામિનારાયણ, જેની અંદર નથી શીખા પર વિચરણ કરે છે, બધાનો અનુભવ થવાનો. જેમ જેમ એના યોગમાં આવીશું, અડફેટ યોગમાં આવીશું ને એને અનુભવ થવાનો છે. અને એથી વિશેષ સ્વામીજી આશીર્વાદ આપ્યા છે કે પ્રેમ સ્વામીને તો હું વર્લ્ડ લેવલ પર મૂકવાનો છું. આપણે કોઈ સંકલ્પ નહીં કરે, પણ સંકલ્પ અહીંથી થયેલો છે. એ સંકલ્પ પૂરો થવાનો છે અને છે જ. તો અત્યારે આપણી પાસે સમય છે, પાક્કો ફૂલ સમય છે આપણી પાસે લાભ લેવાનો. જેવો સ્વામીજીનો વર્ષો પહેલા સમય હતો ને લાભ લેવાનો, પછી તો હજારો હરિભક્તો આવી ગયા. અત્યારે આપણી પાસે ફૂલ સમય છે પ્રેમ સ્વામીનો લાભ લેવાનો, એના દર્શન કરવાનો, એની સ્મૃતિ કરવાનો, એના મહિમામાં ડૂબવાનું, એમની સરળતાનો વિચાર કરવાનો. કેવી સરળતા! આ જે પારસીપાની મંદિરની વાત કરે છે તે મૂર્તિ હતી, પટની હોય કે ખબર નહીં. આવી મૂર્તિમાં પગ સીધી કરાય કોદાળો? ધરતી પર કોઈ પ્રસંગ હોંભળ્યો આવો? હરિપ્રસાદ સ્વામી એવું કહ્યું પ્રેમ સ્વામી મહારાજને કે પ્રેમ સ્વરૂપ ભાગ થોડી યોગી મહારાજની આમ ત્રાસી જશે, સીધી કરી દે. કલ્પેશભાઈ હું કહો તમે તો, અને અમૃતભાઈ તમને ચશ્મા લાગે છે, આ પેલી મૂર્તિ છે, આમાં પાગ ના હોય. આ ગિરનાર ઉપાડવા જેવી જ વાત કરી.
હરિપ્રસાદ સ્વામીએ પ્રેમ સ્વામીની. તો પ્રેમ સ્વામી મહારાજ કશું બી બોલ્યા કર, જઈને આમ કરીને પાઘરકી કરી, થઈ ગઈ સેવા. જય સ્વામી. આ નિર્દોષ બુદ્ધિ ક્યાં વધવા જઈશું તમે? ક્યાં મળશે? ક્યાં ધરતી પર છે કોઈ પ્રસંગ આવો? ધરતી પર કોઈનો છે? ભગતજી મહારાજનો છે, બીજો પ્રેમ સ્વામી મહારાજનો છે. અને હરિપ્રસાદ સ્વામીએ કહ્યું, એમને એમ નહીં કહ્યું, ખાલી ગપ્પો નહીં માર્યો. તો ભગતજીને ગુણાતીત જેવી સેવા તો ક્યારની પ્રેમ સ્વામી પૂરી કરી દીધી. એમને એમ નહીં કહ્યું. આ પ્રસંગ હયાત છે. પર્વત પડતો હોય તમે જાઓ, જોઈ તમને અહીંથી કહું વરસાદ પડે છે, જતા રહો. આટલા રાત જાઓ, તમે પોની ભરે ગયું, વચ્ચે મેસેજ આવે સમાચારમાં આવી ગયું હોય, જાઓ વિક્રમભાઈ, તમે નહીં ભાઈ હું તમારે ઘેર આજે રોકાઈ જઈશ, ચિંતા ના કરશો. પર્વત પડવાનો હતો. સ્વામીજીએ કહ્યું કે આપણે સાંજે પાછા આપણે મળીશું. એક પ્રસંગ તો ધરતી પર હોધી લાવો, પછી દાવો કરો કોઈ. ભગવાન કોની મેં પ્રગટ છે તો દૂરની વાત છે, પણ સાધુતાની દ્રષ્ટિએ, સાચા ગુરુની, શિષ્યની દ્રષ્ટિએ ગુરુની આજ્ઞા કેવી રીતે પડાય, એના કાર્યમાં મન કર્મ વચ્ચેને કેવી રીતે નિમિત્ત બનાય, આજ્ઞામાં કેવી રીતે ટૂંક ટૂંક વર્તાય. આપણને સૌને ખબર છે પ્રેમ સ્વામી નીકળી ગયા, જવા દે કે તું, એટલે પર્વત પર કઈ જવા દેવાનું? નીકળી ગયા પ્રેમ સ્વામી. અને જ્યારે પેલા ભાઈ પૂછે છે રિટર્ન આવતો, અમે મોત સામે નથી લડતા. પ્રેમ સ્વામી શું બોલ્યા? અમે મોત સામે લડતા, પણ અમારા ગુરુએ જે વચન કહ્યું હોય એ વચન પાળવામાં અમે ઝઝૂમીએ છીએ. એની સામે અમે લડીએ છીએ કે અમારા મન બુદ્ધિ અમને છેતરી ના જાય. આ રિયલ શિષ્યનું દર્શન છે. આ ગુણાતીત દાસત્વનું દર્શન છે. એક જ વખત ભગવાન સ્વામીએ કહ્યું તમે જુનાગઢ જાઓ, મંદિર બનાવો. 3 વખત ના પાડી, મહંત નહીં થવું એટલે. ભગવાન સ્વામી કહ્યું જાઓ. આટલા બધા વિરોધની અંદર પણ એક ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢનું મંદિર બનાવ્યું. બધા બહુ પ્રસંગો છે. એમ પ્રેમ સ્વામી અમેરિકાની મેં મંદિર બનાવ્યું. બધું જ અમેરિકાના બધા ટોપ મોસ્ટ વીઆઈપીઓ પ્રેમ સ્વામીના પહેલેથી જ કોન્ટેક્ટમાં, વર્ષોથી સ્વામીજી જેટલા વખત અમેરિકા ગયા છે, મોસ્ટ ઓફ 90% પ્રેમ સ્વામી એમની હાથે હતા. બધાને નક્કી સિક્કા પર્યંત પ્રેમ સ્વામી ઓળખે. અને છતાંય મંદિરની અંદર દર્શન ના કરવા દે, રોડ પર દર્શન કરે. એ પ્રેમ સ્વામી દાસત્વ કેવું દાસત્વ. અને એ જ વર્ષે પ્રેમ સ્વામીને 69 અલગ અલગ સંસ્થાઓ પ્રેમ સ્વામીનું એ જ અમેરિકામાં સન્માન કરે છે. એમને એમ સન્માન થતું છતાં પણ પ્રેમ સ્વામીએ સૂત્ર આપ્યું. ભાઈ બોલ્યા એ અમેરિકાથી સૂત્ર આવ્યું. અને પહેલું એ સૂત્ર અમેરિકાથી ઉતર્યા. ભાઈ પ્રેમ સ્વામી શિવમ પાર્ટી પ્લોટની મેં આ સૂત્ર કહ્યું, નમી જવું છે, ખમી જવું છે, પછી ભૂલી જવું છે, જતું કરવું છે અને ઓગળી જવું છે. આ છે રહસ્ય સ્વામીજીના જીવનના. પ્રેમ સ્વામી એવું બોલ્યા, પ્રેમ સ્વામીજીના જીવનના આ રહસ્યો છે. જો આ પ્રમાણે જીવતા થઈ જઈશું તો જીવનમાં કોઈ પ્રશ્ન રહેશે. છતી દેહ અક્ષરધામનું સુખ મળશે. તો આપણે બધાએ જાગૃત થઈ અઠવાડિક સભાની અંદર અચૂક આવવું છે. આપણા મિત્રોને પણ લઈ આવ્યા છે. ગરજથી આવવું છે, કંઈક મેળવવાની ભાવનાથી આવવું છે, સ્વામીજીને રાજી કરવાની ભાવનાથી આવવું છે, પોતાના આત્માના કલ્યાણને માટે આવવું છે. આવા કોક સારા વિચારોને, સવડા વિચારોને ગ્રહણ કરવા છે. એટલા માટે સભામાં આવું છે. સારા મિત્રોનો સંગ મળે એટલા માટે સભામાં આવું છે. આટલા બધા ભક્તોના દર્શન એક સાથે થાય
મનની ઇન્દ્રિયો પોઝિટિવ ના થવું તો થઈ જાય, ભગવાનના માર્ગે ના ચાલુ તો ચાલતા થઈ જાય. એવો કોક યોગ, રૂડો યોગ ભગવાને કૃપા કરીને આપણને આપે છે. ત્યારે સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે સ્વામીજી, અમે સૌ ભેગા મળી અઠવાડિયે યુવા સભાની અંદર અમે તો આવીએ, અમારા મિત્રોને પણ સાથે લઈ આવવા માટે, આડોશી પાડોશીને પણ આપ સુખી કરવાના છો. તનથી, મનથી, ધનથી, આત્માથી ચારેય પ્રકારે આપ સુખ્યા કરવા માટે ધરતી પર પધાર્યા છો. શુભ સંકલ્પ સાથે ધરતી પર પધાર્યા છો. તો હે સ્વામીજી, એ સંકલ્પ ને અમે હાથ પગ આપી નિમિત્ત રૂપી સેવા ભક્તિ એના કરવા માટે અમે અમારા એક એક મિત્રોને પણ સભામાં લાવવા માટે એવો બુદ્ધિયોગ અમને આપજો, એવી કૃપા વરસાવજો, જેથી કરીને અમે એક એક મિત્રોને પણ સભામાં લઈ આવવા માટે નિમિત્ત બનીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.